હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યારમાં જો ઘર કામ બધું હાલે છે અને અમિતને હિરલને આજ તો રજા છે અને આજ તો ઓલા કનેક્શન વાળા ફિટ કરવા આવવાના છે એટલે અમિતને પપ્પા ગયા બોરડી સાપડો ને એવું બધું લેવાનું છે તો અત્યારે એ જશે બોરડી. તો આપણે અમિત ને બોવડી થી સાપડો ને એવું લેવા ગયા તા અને આવી ગયા છે. હું લઈએ અમિત? જો આ એક સાપડો ઈ ઓલા કનેક્શન માં ફિટ કરવાનો હશે ને સાપડો. લાઈન નું બટકું કનેક્શન માં ફિટ કરવાનું છે અને આવડો આ એક લેપ લીધો. ઈ કેટલાનો? આ એવો 200 રૂપિયાનો. કેમ 200 રૂપિયા એના? આ ઓલો લેપ છે. જો આ કેમ સાબેલી હાલી તો લેપ થાય. ઠેકાણ આ ઓલા અર્થિંગ થાય ઈ. માણસ ગમે ઈ કોક નીકળે ને તોય અર્થિંગ થાય પરબારો લેપ ચાલુ થાય ઈ ને. હા એવું બધું છે. અને આયા અમારા કેવલો અને હિરલબેન ધૂળેટી આજ ઉજવવાની છે. કેવલા હામું જતો એ આનંદ કોક એટાણમાં કેવો કરી દીધો બિચારા, તૂટી ગયો હિરલી. અને અમારે આખડી ધૂળેટી ઉજવવાની છે અને હિરલબેન જો ફૂગા ભરવાનું ચાલુ કર્યા છે. હાડી થોડીક વાર રહીને કાંઈ રે I like it. I like it. આપણે જો નાઈ ધોઈને નવરા થઈ ગયા છે. એ અટાણ લગીને ધૂળેટી રમતા હતા અમે. તો અત્યારે કપડા ને બધું કલર ભરાઈ ગયો હતો તે અત્યારે નાઈ ધોઈને નવરા થઈ ગયા છે. એટલા કાક આપણે કપડા ધોયા અને હિરલબેન બનાવે છે રોટલી. કા હિરલ? જો હિરલબેન બનાવે રોટલી આપણે જોઈ. આમ જો કલર બધી ભરી મૂક્યું. જો આમાં પહોંચે હિરલબેન ઓલા પિસ્કારી લઈને ફૂગામાં ભરતા હતા કલર. જો હિરલબેન બનાવે છે રોટલી. કા હિરલ શાક બની ગયું છે ને? હા શાક બની ગયું ને રોટલી બનાવે છે. રમીને ઠાયકા. કા હિરલ? હા રમીને ઠાયકા. આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે અને બપોરામાં છે રીંગણા બટેકાનું શાક, રોટલી, ભાત અને આવા કાંક સરસ મજાના ભૂંગળા ચડ્યા છે. તો હાલો બધાય બપોરા કરવા. આપણે જો રોટો થઈ ગયો છે અત્યારે રોટાનું કામ બામ બધું હંજવારીને એવું બધું કરી નાખ્યું અને એ ડેલી બાવડે ઓલી ખાડ જે ગાળી હતી ત્યાં આગળ ભૂંગળા ફીટ કરે છે કનેક્શનનાની બધાય. તો ત્યાં મારા શેઠની બધા કામે ગયા છે ત્યાં. તો અમિતના પપ્પા ક્યાં 3 વાગ્યાનો સા આપણે એને પાઈ દઈ તો એને સા પાણી પાઈ દીધા અને ઠામડા બમડા ઉટકી નાખ્યા અત્યારે જો. અને હિરલબેન હકેલે લુગડા. કા હિરલ? મારે ધોવાના ને એને હકલવાના. કા
અને અમિતભાઈ જ્યાં છે બહાર અને આજ અમારે પાછા બીજી વાડીએ આજ થોડાક તલ વાવવા નતા તો અમિતના પપ્પા આખડી ફોન આવ્યો તો એ બીજી વાડીએ તલ વાવવા ત્યાં ટ્રેક્ટર આવી ગયું દતાળ એટલે વાવવા ત્યાં છીએ. હાલો જો આપણે પાયપના ભૂંગળા આવી જશે. જો આ મોટા ભૂંગળા છે ગટરોના ટ્રેક્ટરમાં આવી જશે અને ખાળમાં નાખવાના છે. જો હાલો જો આપણે ભૂંગળા આવી જશે અને આ ખાળમાં નાખવાના છે. જો અને આ પાણી ભૂંગળા પીડા છે અને આ ગટરોના છે. જો આ છે નહીં થોડા ઘણા નાખી દીધા દેખાડતો જા તમે અને થોડા ઘણા નાખી દીધા છે હોતી થોડા ઘણા ભૂંગળા નાખી દીધા જો આમ નાખતા જઈશ. હાલો આપણે સરસ મજાનું જો દહીં જામી ગયું છે આવું કાપ જો કેટલું મસ્ત મજાનું જેમ દેખાતું છે. ફૂલી ગયું તો આપણે બનાવવાની છે સાઈસ બીજું લાગે બવડી મુટકવા થોડી પડી છે ઈ ખા. આપણે જો વાળુની તૈયારી થઈ ગઈ છે. વાળુમાં છે આ 500 ગ્રામ શ્રીખંડ લઈ આવ્યા છે અને પૂરીઓ છે. તો હાલો બધાય વાળું કરવા આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં. તો બધાય